નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 6 ધોરણ 9 અને 10 વિષય ગુજરાતી લેખન વિભાગમાં વિચાર વિસ્તાર, જેને અર્થ વિસ્તાર પણ કહેશે, એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. ધોરણ 9 અને 10 બંને વર્ગના વિદ્યાર્થીઓ માટે મહત્વનું રહેશે આ વિષય. વિચાર વિસ્તારની વ્યાખ્યા શીખીશું તો કોઈ ઉક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, અર્થને કે મર્મને ખોલીને વિસ્તારીને વર્ણવવું તે અર્થ વિસ્તાર અથવા તેને વિચાર વિસ્તાર પણ કહેવાય. અર્થનો વિસ્તાર કરવો તેને અર્થ વિસ્તાર કહેવાય. ખાસ કરીને સાહિત્યમાં મુક્તક, સુભાષિત વગેરેમાં ઉત્તમ જીવન સત્ય વર્ણાયેલું હોય છે, અને જ્યારે અર્થ વિસ્તાર કરવામાં આવે ત્યારે મર્મરૂપ રહેલા વિચારને, અર્થને ખોલવામાં આવે છે. વિચારને ખોલવા માટે આપણે તેમાં અન્ય દ્રષ્ટાંત કે પંક્તિઓ વગેરે મદદરૂપ થાય છે, ત્યારે આપણે વિચાર વિસ્તારનું લેખન કરી શકીએ છીએ. વિચાર વિસ્તાર લખવા માટે મુખ્ય બે બાબતોને ધ્યાનમાં રાખવી. એક તો વિચાર વિસ્તારનું વાચન, અર્થગ્રહણ. બીજું વિચાર વિસ્તારનું લેખન, એટલે વાચન કરવું અને લેખન કરવું. સૌપ્રથમ તેનું વાચન કરવું, પછી લેખન. સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાચન. લેખનની ગુણવત્તા સતત વાચનથી વધે છે. વિચાર વિસ્તારનું આપણે વાચન કેવી રીતે કરવું તે જોઈશું, એટલે અર્થગ્રહણ કરવું. વિચાર વિસ્તારનું વાચન, અર્થગ્રહણ કરવા માટે જોવાની બાબત છે તો પહેલી બાબત છે પંક્તિને ધ્યાનપૂર્વક વાંચવું. એટલે આપેલ પંક્તિને ધ્યાનપૂર્વક વાંચો, 2-3 વાર વાંચો. બીજો વિચાર છે કેન્દ્રવર્તી અર્થ, એટલે કે શબ્દોને સમજો અથવા સમાનાર્થી શબ્દો દ્વારા અર્થઘટન કરી શકો, એટલે કે શબ્દોના અર્થને સમજવું. ત્યાર પછી છે ગર્ભિત અર્થને સમજવાનો પ્રયત્ન કરવો, એટલે કે તેની અંદર રહેલું મહત્વ, સાર કે બોધને સમજવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી સમાન કહેવત અને રૂઢિપ્રયોગ યાદ કરવું. અર્થને મદદરૂપ થાય તેવી પંક્તિ કે ઉક્તિ જેવી જ સમાન પંક્તિને યાદ કરો અથવા તેના જેવા જ ઉદાહરણ કે દ્રષ્ટાંતને યાદ કરો. બીજું છે વિચાર વિસ્તારનું લેખન. તેમાં ધ્યાન રાખવા જેવી બાબત છે લેખનમાં. કેવી રીતે કરશો તમે લેખન? તો સૌપ્રથમ કેન્દ્રવર્તી વિચાર. જે શબ્દોના અર્થને તમે સમજ્યા એ શબ્દોનો ઉપયોગ કરી મુખ્ય વિચાર શરૂઆતમાં ટૂંકમાં લખો. ત્યાર પછી છે વિસ્તૃત અર્થલેખન કરવું. તેમાં પેરેગ્રાફ આપી મર્મને ઉપયોગી નીવડે તેવી વિગતોનો ઉપયોગ કરી વિચારનો વિસ્તાર કરો. ત્યાર પછી છે સમાન કહેવતો, રૂઢિપ્રયોગ, ઉદાહરણ કે દ્રષ્ટાંતો લખવા, જેમાં અર્થને મદદરૂપ થાય તેવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો, અન્ય પંક્તિઓ યાદ કરી વિસ્તારથી લખો. મિત્રો, યાદ રાખો, જ્યાં જરૂર હોય ત્યાં સાહિત્ય, ઇતિહાસ, પુરાણ વગેરેમાંથી દ્રષ્ટાંતો આપવા. એ દ્રષ્ટાંતો મૂળ વક્તવ્યનું સમર્થન કરતા હોવા જોઈએ. અને ત્યાર પછી છે સમાપન, જેમાં તમે સાર કે બોધને લખી શકો. મિત્રો, વિચાર વિસ્તારમાં ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો છે, જેમાં પહેલું છે ભાષા શુદ્ધિ રાખવી. એટલે વિચાર વિસ્તારની ભાષા માન્ય, શિષ્ટ હોવી જોઈએ. વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. બીજું છે વિષયાંતર ન થવું જોઈએ. એટલે અન્ય દ્રષ્ટાંતો કે પંક્તિઓ તમે ટાંકતી વખતે ધ્યાનમાં રાખો કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થઈ જવાય અથવા અતિરેક ન થવો જોઈએ. ત્યાર પછી છે લેખન દોષનું ધ્યાન રાખવું અને વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો. એટલે વિરામ ચિહ્નો અને જોડણી પ્રત્યે, ખાસ કરીને હ્રસ્વ દીર્ઘ પ્રત્યે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ઉદાહરણ તમારી સમક્ષ રાખવામાં આવ્યું છે, તે જોઈશું ઉદાહરણ દ્વારા.
ઉદાહરણ છે ઉગે કમળ પંકમાં તદપી દેવ શિરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલ મૂલવાય ગુણો વડે. અહીંયા પંક્તિના વાચન સાથે અર્થને સમજીએ તો ઉગે કમળ પંકમાં, પંક એટલે કાદવ, કીચડ. તમને સમજાયું હશે કે કમળ કાદવમાં ઉગે છે. તદપી દેવ શિરે ચડે, દેવ એટલે ભગવાન, શિરે એટલે માથે, છતાં પણ તે માથા ઉપર ચડે છે, ભગવાનના માથા ઉપર ચડે છે. નહીં કુળથી કિંતુ મૂલ મૂલવાય ગુણો વડે. કુળ એટલે પરિવાર કે વંશ, મૂલ એટલે મૂલ્ય, મૂલ્યાંકન. કુળથી નહીં પણ ગુણથી મૂલ્ય થાય છે, કમળની જેમ. ઉદાહરણ કમળનું આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા અર્થ લખી શકો કે આ પંક્તિમાં કવિએ કમળનું ઉદાહરણ આપતા સમજાવ્યું છે કે કમળ ભલે કાદવમાં ઉગતું હોય પણ એ દેવને ચડાવાય છે. એ જ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહીં, પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ. એટલે કુળનું નહીં પણ ગુણનું મહત્વ સમજાવ્યું છે. મહત્વ તમને સમજાવ્યું. હવે તમે એનો વિચાર વિસ્તાર કરી શકો, સમજૂતી લખી શકો. તો સમજૂતી તમારે એવી રીતે લખવી: કમળ કાદવમાં ઉગે છે, પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેને ઉચ્ચ સ્થાને લઈ જાય છે. તેને મંદિરમાં બિરાજેલા દેવને શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે. એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદગુણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે. ઉદાહરણ પણ તમે આપી શકો, જેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એમનું જ્વલંત ઉદાહરણ છે. મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો એ એના હાથની વાત નથી, પરંતુ સારા ગુણો કેળવવા એ મનુષ્યના હાથની વાત છે. તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે. પછી તમારે બોધ લખવો, ઉપદેશ આપવો કે આપણે કોઈ પણ વ્યક્તિના કુળને મહત્વ ન આપતા તેનામાં રહેલા સદગુણોને જ મહત્વ આપવું જોઈએ. આપણે પોતે પણ સારા ગુણો કેળવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે કેટલાક વિચાર વિસ્તાર અહીંયા આપ્યા છે. તેને અર્થ હું તમને બતાવીશ, તમારે એમને વિસ્તાર આપી લખવાનું રહેશે. પહેલું છે આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેહ. આ પંક્તિમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમના ઘરે સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે જવું ન જોઈએ. પછી તમારે એનો વિસ્તાર ઉદાહરણ સાથે લખવાનો રહેશે. ત્રીજું છે કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે પણ તેનો છાંયડો શીતળતા આપે છે. બાંધવ જોડે અબોલા હોય પણ મુશ્કેલીના સમયે સાથ આપે છે. ત્રીજું છે દુઃખીના દુઃખની વાતો સુખી ન સમજી શકે, સુખી જો સમજે પૂરું દુઃખ ન વિશ્વમાં ટકે. આ પંક્તિમાં કવિ કહે છે કે સુખી માણસો દુઃખી માણસોના દુઃખને સમજી શકતા નથી. જો તેઓ દુઃખીઓના દુઃખને પૂરું સમજે તો આ વિશ્વમાં દુઃખ ટકે જ નહીં. આ તમને મેં અર્થ બતાવ્યો છે. પછી તમારે એનો વિસ્તાર કરવાનો રહેશે, વિચાર વિસ્તાર લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને વિચાર વિસ્તારની સમજૂતી થોડી ઘણી મળી ગઈ હશે. આ પ્રમાણે તમારે વિચાર વિસ્તાર લખવાના રહેશે. અસ્તુ.